હલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો ઘણી બધી કોમેન્ટ આવી કે સારો વ્લોગ બનાવો, સારો વ્લોગ બનાવો, સોરી સારો પ્રેન્ક બનાવો, સારો પ્રેન્ક બનાવો. તો ભાઈ આજે આપણે સારો પ્રેન્ક બનાવવાના છીએ. અને પ્રેન્કમાં એવું છે કે 3-4 દિવસ થયા મેં ઉદયને ટૂંકમાં રમાડતો હતો ફેક આઈડીમાંથી કે ભાઈ આપણે આમ છું ને તેમ છું ને જુનાગઢ મળશું ને. તો આજે દિવસ આવી ગયો છે અને ઉદયભાઈ એક પાર્કમાં આપણી વાટ જોઈને બેઠો છે અને એ જે છે એની પણ વાટ જોઈને બેઠો છે. એ આઈડી મારી જ છે, કાંઈ વાંધો નહીં. આપણે હમણાં અહીંયા હું નિલેશભાઈ બી જઈ અને લાઈવ પછી ઉદયભાઈને ઝડપી. પણ આપણે એ માટે નથી બનાવી, આપણે સ્પેશિયલ ઉદયને એકને જ રમાડવા બનાવી છે. અને હમણાં જ પછી અકાઉન્ટ ડિલીટ પણ મારી દઈ, એટલે કોઈ ચિંતાની વાત નથી. કોઈ કાંઈ આ તે સિરિયસ લેતા નહીં. આપણે સ્પેશિયલ એટલે સ્પેશિયલ ઉદય માટે જ અકાઉન્ટ બનાવ્યું છે અને એ પણ મેં 2 દિવસ જ રાખ્યું છે. તો હમણાં પાછું ડિલીટ મારી દઈ. તો બન્યા રહીજો લાસ્ટ સુધી. આપણે જુનાગઢ જઈએ અને ઉદયભાઈનું રિએક્શન જોઈ કેવું છે. ઉદયભાઈના મેસેજ વાંચો તમે ખાલી. મને ખાલી ગાર્ડનની ખબર છે, નામની નહીં. અચ્છા, તો તમે ત્યાં જશો ને કોઈને નેમ પૂછી લેજો. અરે ચિંતા ના કરો, ચિંતા ના કરો, ડોન્ટ વરી. ઉદયભાઈ બેઠો છે, હમણાં ત્યાં પહોંચીને તમને લાઈવ લોકેશન મોકલી દઈશ. વાહ ઉદયભાઈ વાહ, મને તો કોઈ દી નથી મોકલતો હતું. હા, તમારું સાચું આજ નેમ છે. ઓકે, આ ગાર્ડનમાં આવજો, મેસેજ કરવો એટલે પાક્કું. પર્સનલ નંબર આવી ગયો ભાઈનો, પર્સનલ નંબર દીધા છે. આ મારો પર્સનલ નંબર છે. ઓકે, વાહ ઉદયભાઈ વાહ, પર્સનલ નંબર એ દઈ દીધા. વાહ ગાઈસ, તમે ખાલી ઉદયભાઈની નોટ જોવો. આલીએ રે આલીએ. ભાઈ ફાઇનલી આપણે જુનાગઢ તો પહોંચી ગયા છીએ અને હવે આપણે નિલેશભાઈને ગાડી દઈ દીધી છે, કારણ કે આપણે થોડુંક કામ હોય ને, એટલે ઉદયભાઈ લાઈવ લોકેશન મોકલ્યું છે. હાલો ત્યાં જાય. ઉદયભાઈનું લોકેશન આવી ગયું છે. એ બાઉદીન પાસે પાર્ક આવ્યો, ત્યાં બેઠો છે. તો હાલો સીધા આપણે અહીંયા અડી જાય. આપણે પાર્કમાં તો આવી ગયા છીએ, હવે ખાલી ઉદયાને ગોતવાનો છે. ઘડીક આપણે હતાઈને જોઈ અને વાતચીત કરી શું છે એટલા બધા ફોર્મમાં. શું હતું ઉદબા? આ બે ને મળી ગયા છે અને ઉદય એટલો બધો તૈયાર થઈને શું કરે છે? આવી ગયું. આટલું બધું તૈયાર થવાનું કારણ? કોલેજ આવ્યો હતો ને. હે? કોલેજ આવ્યો હતો. ત્યાં પાર્કમાં તમારો વાઈટે બેઠો ભાઈ. અમારો વાઈટે? તો એટલું બધું આ તૈયાર થઈને કોલેજ કોઈ દી આવતો જ નથી. આવે કોઈ દી આવે છે? હા, તો આપણે શું કરવાનું છે? કપડા લેવા. અહીં ક્યાં કપડાં મળે છે? તાર વાઈટે તું બોલવા આવ્યો. એવું છે? અહીંયા શું કામ હતું? અહીંયા કઈ કામનું તો કોલેજ સીધા આવ્યા. અહીંયા આવ્યો સીધો. તો ભાઈ કાંઈ વાંધો નહીં. ઉદય તો આપણે મળી ગયો, પણ દાળમાં કાંઈક તો કાળું લાગે છે. એટલો બધો તૈયાર થઈને અહીંયા છે ને. હે? તમને નથી લાગતું દાળમાં કાંઈક કાળું હોય? તો આટલો બધો, હા આટલો બધો નકર તૈયાર થઈને નવા કપડાથી કોઈ દી બગાડે નહીં, એમાં ટસકો ન થવા જોઈએ. અને પહેરી લીધા સીધા. હે? હું હારે આવવાનું છે? કાંઈ વાંધો નહીં. હવે ઉદયભાઈને કપડાં લેવા છે ને, કોલેજ અહીંયા બેઠા કપડાં લેવા છે એમ ને. હે? કાંઈ વાંધો નહીં, ઉદયભાઈને કપડાં લઈ લઈ. તો એ ઉદયભાઈને હવે કેવા કપડાં લેવા છે? આ ગેટે સામું જાય છે ને લેવા હાટું. મેં કીધું હું પાર્કમાંથી લેતો હોય અમને. એ ગેટે લેવા ગયો સામો. જોયું ભાઈ, એ ગેટે લેવા ગયો એટલે સામો. હું જોઈ હવે ગોતે છે શું કરે છે. જોયું ભાઈ, એટી ગેટી માયલા જાય છે ને વાગે. તો એની ગર્લફ્રેન્ડ ને તેડવા જાય છે ઉદયભાઈ. ગેટે ગોતે છે એને. આ તો ગેટ બહાર વહી ગયો થોડો એને ગોતવા હાટું. બોલો, ભલે ગોતતો હશે, બહાર જઈને વાટ જોવે છે ને.
પૂછ્યું એને કે અહીંયા શું કરશો તું, કાંઈક તો કોકની રાહ જોવે છે એમ કહી સીધા. એ ભણા કોની રાહ જોશ અહીંયા તું? હે હાલ અંદર કોની રાહ જોતો તો? કોઈની નહીં એક ભાઈ બનાવે. કોણ? કોણ આવે? ભાઈબંધ આવે. ઉદયભાઈ ભાઈબંધ કોક આવે છે તેની અત્યારે રાહ જોવે છે. કોણે લાગી? તો અમે એને હજી નથી કીધું કે ભાઈ તારી ઉપર પ્રેન્ક હાલે છે. હજી ગેટે એને વાઇટ જ છે ને ગોતે છે. કાંઈ વાંધો નહીં, ગોતવા જો ને મેસેજ આવ્યા છે એના જોવો તમે. પાર્કમાં આવીને કોલ કરો. હા ક્યાં છો તમે લોકો? મેં કીધું પાર્કમાં. હું પણ પાર્કમાં જ છું, તમે કોલ કરો હવે. હેલો હું અહીંયા જ છું ગેટે. ચલો આવું. હે ક્યાં છો યાર? હું ગેટે ઊભો છું. એની ઉપર પ્રેન્ક હાલે છે. એ કે હું ગેટે ઊભો છું, આપણે એને કહી હું પણ તય જ છું. હમણાં સીન નહીં કરે. સીન નથી કરતો ને ભાઈ. ત્યાર તો જો થયો એ આવો આવે છે કોઈ દી કોલેજ? કોઈ દી નથી આવતો. અને સીન જો મારો બેટો તરત સીન કરીને મેસેજ આવવા દે. આવો રિપ્લે મને નથી આપતો કોઈ દી. તો આવો ને આવું કહું નથી આવું. ખોલાઈ નાખું છે હવે. હે ખોલાઈ નાખું? ખોલાઈ નથી આવું. અહીં આવતો રે માર દીકરા. મેં કીધું અહીં આવતો રે મારા દીકરા વલકું. હવે આવે છે ભાઈનું રિએક્શન જોઈ. તો ભાઈ આવી ગયો. એને આમ ખોલાઈ નાખ્યું પણ એને મોટું દુઃખ શું છે કે ભાઈ એને કપડાં મેં આજ પહેરી લીધા નવા. એવડું એ દુઃખ એને અટાણ જો શરમાઈ ગયો એટલે ફોનમાં વાતું કરી આવે છે. મોટું દુઃખ એને એ નથી કે ભાઈ હું રેમો મારી યાર ફેક અકાઉન્ટ રેમું. એનું દિલ ત્યાં દુખાણું કે મારા કપડાં નવા બગડી ગયા. હું થયું ભણીએ ભાઈ? ફોન તો કાપી હવે સાઈ સાઈ થયું વાતું ફેરવા હાટું. મળ્યા પૂછ તો દેવતભાઈ મળ્યા. એક નંબર પ્રેન્ક રમી નાખ્યો બાકી. અત્યારે શરમાઈ ગયો ને એટલે દેવેશભાઈ ફોન કરી દીધો છે ને. સાઈ સાઈડ બે વાતું કરે. આવ્યું ને બે બી કોલેજે લેક્ચર ચાલુ થઈ ગયું. અહીંયા આવતો તો તું અહીં હું કા કપડાનું કાંઈ કહેતો હતો? કીધું ભાઈ એને એમ કીધું તું કાંઈ કપડાં લેવા છે એટલે તમારે વાઈટે બેઠા. જો ભાઈ વાત એવી હતી કે મેં 2-3 દિવસથી આ ઉદય વાત કરતો હતો અને એમાં એમ કહેતો હતો કે મારે તમારી જોડે વિડીયો બનાવવો છે અને આ તે રીતનું બધું હું તમને આવીશ. આપણે લાઈવ મીટિંગ કરશું અને વિડીયો મારે બનાવવો છે તમારે હારે અને ટીમમાં ભણાવવું છે. તો મેં સાહેબ હા પાડી. મેં કીધું ઉદયને કે ભાઈ હા વાત કરી તારી રીતના. એટલે ઉદય વાત કરી. પછી એમાંથી મેં પ્રેન્કનું બનાવી નાખ્યું કે ભાઈ ઉદયભાઈને થોડા ઘણા માપી લઈ. તા તો ભાઈ એમ નતા ઘડિયાળ ને નવા કપડા. સેમિનાર હતો કોલેજે. આ શું કહી ગયો? આ શું ગયો? મારા હમખા તારા હમ જ હતો લે. હા તો એમાં નવા કપડા પહેર્યા. તને છે ને મારા હમ છે હાસી છે તે નવા કપડા હું કામ પહેર્યા? મારા હમ છે હું અત્યારે આવજો. મારા હમ છે હું કામ પહેર્યા? વિડિયો બનાવવાની છે એટલે હા રેડી. રોલા સોલા મારવા હાટું એને નવા કપડા પહેરી લીધા. હું કોઈ છોકરીઓ બધી વાત જ નથી કરતો પણ આને કીધું ને એટલે કીધું વિડિયાનું છે તો કરી નાખી. એ ભાઈ રેવા દે ખમારામ તે શરૂઆત કરી. મામા જોતો અને મેસેજ આવે છે. દેખાડ્યું હતું ને આમાં કાંઈ સોકેટ બોકેટ નહીં. આમાં તો હોય છે ને આઈડી. એમાં જ આઈડી હતું તા.
કાંઈ વાંધો નહીં. ઉદયભાઈ રે મસ્તીનો પ્રેન્ક થઈ ગયો છે અને આ મેં ફેક અકાઉન્ટ બનાવ્યું હતું સ્પેશિયલ મનોરંજન માટે જ બનાવ્યું હતું. અમે કોઈને કશું આવું હેરાન નથી કરતા. અમારું ઉદયભાઈ હાટું જ અમે સ્પેશિયલ બનાવ્યું હતું. તો કોઈ ખોટું ટેન્શન લેતા નહીં. અકાઉન્ટ પણ હવે અમે અત્યારે ડિલેટ જ મારી છીએ અને આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય છે. તો બન્યા રહી ગયો. હજી આપણે ઘણું કામ છે જુનાગઢમાં. કામણા નથી હો કામ ભાઈ, મારે વહી જવું છે. કપડા લેવાના કપડા નથી લેવાના કપડાં ક્યાં કહું છું? કપડાનું જ બાનું હતું. કાંઈ વાંધો બધાય નહીં. વણા હા શું કે મજા આવી કે ન આવી? જોઈએ નહીં. સવારનો આ ફાયર છે ને. અરે સવારનો આ તો ભાઈ આગળ તો ફાકા મૂકું વાત જવા જોઈએ. મૂક ફાકા લે ત્યાં બેઠા છો મૂક હવે લે. ભૂંડો લઈ ગયો ભાણો. તાર કરતા ઈ નો હારા. ઈ આપડા આ તો છોકરી વારી મેસેજ નો રિપ્લાય આપી દીધો તો. પણ મમ્મા મેં કીધું વિડીયામાં આવવું છે એટલે મેં કીધું એની આગળ વધે. મારો એમાં વાય હું હતો પાછું તો હું કેવું કહું ખબર કે ભાઈ ઉદયને મેં કીધું કે એને એ રીતનું કે ભાઈ તમારો વિડીયો અમારા હારે બનાવો તમારે ઘેરે કોઈને કાંઈ તકલીફ નથી ને. તો પાછું સામે મેં એવું મોકલું છોકરીના આઈડીમાંથી કે ભાઈ કાંઈ વાંધો નથી મારા પપ્પા અને બધાય તમારા વિડીયા જોવે છે અને બધાને બહુ વિડીયા ગમે છે અને બધાય મને એમ કહે છે કે તું આના હારે વિડીયા બને. તોય રમે છે બોલો આ ગાંડો. એવું હોય જ નથી હોય. ઓકે એ પપ્પાને કોઈ એમ કહે કોઈ છોકરીને પપ્પા તું જાય તારી વિડીયા બને. ઈ કાંઈ વાંધો ન હું ભોરવા જ જો ભોરો રહ્યો ને તું. ભોરો રહ્યો તું તો બહુ. અરે પણ કરી હાલો હાલો હાલે આપણે જાવું તો ભાઈ હવે આપણે ચપ્પલ લેવાના છે. કોને તો લેવા? અત્યારે જઈ મારે લેવા છે. હાલો તો આપણે જઈ મેન બજારમાં. તો ભાઈ સરસ મજાનો પ્રેમ થઈ ગયો છે મારી ઉપર. બહુ મસ્તીનો સરસ મજાનો ને આ બધા એમાં સામેલ હતા. તું નતો કા? નહીં મારીને કરણ સિવાય કોઈ નથી ખબર. તારા એ આપડા તમને જ ખબર જ છે ને આપડા હોય ત્યાં પછી આવું જોઈએ. ઓમે ચાલા બાજુમાં બે વાળા કદડા નીકળે. નકર આમી નજરે થોડી થાય. તું છે ને કાલે પાસ્તા બનાવતો હતો ને એ જ આપણે વાત ચાલુ જ હતી. પાસ્તા બનાવે ને મારા ફોનમાં તું વાત કરું ને પાછું દોડીને આવે. મમ્મા જો તો આ મેસેજ આવ્યો. મેં કીધું તારી રીતના રિપ્લાય દે એટલો હાવ. કાંઈ વાંધો ના લો એની લેખ ભાઈ ગમમાં વહી ગયો તો ડોગેશભાઈ પાસે. સમજાવો જો મારા યાદ ભેગું રહેવું. તું સો એન જેવો ઈ કે મેં મારા નવા કપડા હતા ઇસ્ત્રી કરેલા ઈ કાઢ્યા ને બગડી ગયા. હું કહેતો હતો ને વાતનું દુઃખ એ જ હોય કે ભાઈ એના કપડા બગડી ગયા ને બીજું એને કાંઈ દુઃખ નહીં હોય. હા ઉદબા ઉદયભાઈ પ્રેન્ક થઈ ગયો છે મસ્તીનો. અને હવે આપણે જાય ક્યાં જવાનું ભાઈ? ઘેરે નહીં હારી ચપ્પલની દુકાન ગોતી અને ચંપલ લઈ લઈ પહેલાં. આપણે ચપ્પલ લઈ લીધા છે ને ઉદયભાઈ બેગમાં નાખી દીધા. બેગમાં નાખ્યા ને એલા. હા તમારો કયો છે આ ઉદયભાઈનો ફોન જોવો તમે ખાલી બતાવી દો. વ્હાઈટ ડિસ્પ્લે આવે બધું વ્હાઈટ જ આખું આવે. તો જાય આપણે નાસ્તો કરવા. ભૂખે બહુ લાગી છે. બહુ ઝાઝો ટાઈમ પાસ જલેબી ખાધી કાપણા. નવરાત્રિમાં ખાતા વધારે ખાધી. આવી ગયા છે આપણા ફાફડા જલેબી અને બાણો અને નિલેશભાઈ. ચલો સ્ટાર્ટ કરો. પાદરિયા આપણે પૂછ્યા તો આપણે ભાઈજી પૂછી ગયા. શું ક્યાં ભાઈજી? બસ મજા છે. ભાઈજી બીજા ભાઈજી આવી ગયા છે. આવી ગયા છીએ આપણે ઓફિસમાં અને આ બેઠા છે કુકડો મુર્ગો છે આજનો. અને ભાઈ આપણી જે ફેક આઈડી હતી તમને કોઈને વ્લોગમાં કદાચ દેખાણી હોય યુઝર નેમ તો કોઈ કાંઈ ટ્રાય કરતા નહીં. કારણ કે આઈડી મેં ડિલીટ મારી દીધી છે અને ફક્ત આપણે ઉદયભાઈને સ્પેશિયલ પ્રેન્ક કરવા હાટું જ આઈડી બનાવી હતી. બાકી કોઈને એવું કાંઈ હેરાન કરાય નહીં. પણ આ તો ભાઈબંધમાં તો આયલું રાખતું હોય. પણ આઈડી ડિલીટ થઈ ગઈ છે એટલે કોઈ કાંઈ ટ્રાય કરતા નહીં. બરોબર છે. અને કરણભાઈ આવી ગયો છે. એનો ફોન કાલ રાતનો મારી પાસે છે. અને હવે જમી કાઢવી એ રીતે મળીએ. સમજો કરણ આ શું છે? એ સંપલા મેં લીધા. એ સમજો ઈ નહીં કા લઈ લીધા? બસ એમ એ ઓલા પાર્કમાં ભાઈ એ તો નવા કપડા પહેરીને સમજો ઘડીએ ઘડીએ ગેટે લેવા જાય. ઓહો
અને પાછો અહીંયા આવે હજી આવ્યો નહીં પાછો ગેટે જ આવ્યો ગેટે જઈને પાછો આવે નવા કપડાં પહેરી દીધા આપણે ફોર્મમાં અમે અત્યારે આવી ગયા છીએ આપણા લોકેશને ઘોડો લઈને કુદાવા હિન્દુ પર નથી બેસવાનું તમારું ઓકે ગાઈઝ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મેળા નેક્સ્ટ વિડીયોમાં